કુહામાં હોર્ન વગાડવાની મનાઈ કરતા પોલીસકર્મી દ્વારા ફરિયાદી પર હુમલો. પોલીસકર્મી નશામાં હોવાના આક્ષેપો. વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી. 22 માર્ચે રાત્રે લગભગ 10:30 વાગે કુહા ગામે એક પોલીસ કર્મચારી દ્વારા નશાની હાલતમાં ફાસ્ટ ફૂડની દુકાન પર હંગામો કરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. દાખલ થયેલ ફરિયાદ મુજબ ફરિયાદી ફાસ્ટ ફૂડ લેવા ઊભા હતા ત્યારે એક કાર ચાલકે સતત હોર્ન વગાડતા વિવાદ શરૂ થયો. ફરિયાદીએ હોર્ન ન વગાડવા કહેતા કાર ચાલકે પોતે પોલીસમાં હોવાની ધમકી આપી અને કોલર પકડી દાદાગીરી કરી. આરોપી સંપૂર્ણ નશામાં હોવાના આક્ષેપો છે અને ઘટના સ્થળે બોલાચાલી બાદ સામાન્ય ઝઘડો પણ થયો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા અને ફરિયાદી દ્વારા ફરિયાદ કરતા કંઠા પોલીસે આરોપી કોન્સ્ટેબલની અટક કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે 8 વાગ્યાના આસપાસ ગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારના કુહા પાટી આસપાસ જે રોયલ ફાસ્ટ ફૂડની દુકાન આવેલી છે ત્યાં ફરિયાદી કેતનભાઈ ઝાલા તેમના પરિવાર માટે ફૂડ લેવા માટે ઉભા હતા. તે દરમિયાન જે આરોપી છે હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડામોર એ તેમની સ્વિફ્ટ સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી લઈ અને ત્યાં આવે છે અને જોરથી હોર્ન વગાડવા લાગે છે. તે દરમિયાન પાટના ગલ્લા દ્વારા માલિક વડે કેતનભાઈ ઝાલાને કહેવામાં આવે છે કે ભાઈ જે સ્વિફ્ટ ગાડીમાં બેસેલા છે માણસને કહો કે ભાઈ કેમ એટલું બધું હોર્ન મારે છે, જે વસ્તુ જોઈએ છે તે ઉતરીને લઈ લે. તે જ્યારે ફરિયાદી કેતનભાઈ ઝાલા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડામોરને કહેવા જાય છે તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થાય છે અને હાથાપાઈ થાય છે. અને તે દરમિયાન લોકો થોડું ભેગું થઈ જાય છે અને લોકો જે હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડામોર છે તે તેમને પીધેલી હાલતમાં જુએ છે અને તેમની ગાડીમાંથી દારૂની બોટલ પકડાઈ આવે છે. અને તે દરમિયાન દીપકભાઈ ડામોર અને લોકોના ટોળા વચ્ચે થોડી ઝપાઝપી થાય છે. દીપકભાઈ ડામોર હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડામોર વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટની 65AA એટલે કે કબજાની કલમ છે અને BNS ની 352 કલમ અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલો છે.